વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર ગૃહમાં સામસામે જોવા મળ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગઈકાલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો કર્યા, જેમાં એક સવાલમાં SC/ST સમાજ પર થતા અત્યાચાર મામલે કેમ મુખ્યમંત્રી એ પરિવારની મુલાકાત લેવા માટે તેમની વચ્ચે જતા નથી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અકળાયા અને તેમણે કહ્યું કે કોઈ કાર્યક્રમ હોય, ઉત્તરાયણનો પર્વ હોય, પતંગ ચગાવવાની હોય ત્યારે તેઓ બીજાના ધાબે જતા હોય છે, સાથે જ કોઈ સુપરસ્ટાર્સ કે કોઈ એવા દિગ્ગજ લોકો હોય તેમની સાથે મળતા હોય છે, ફોટા પડાવતા હોય છે, પણ જ્યારે SC/ST સમાજ પર હુમલાના બનાવો બને છે, તેમને ઘરે કોઈની હત્યા થઈ જાય છે, ત્યારે આમ મુખ્યમંત્રી તેમના પડખે કેમ નહીં રહેતા। બીજો પ્રશ્ન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો કે SC/ST જે સેલની બેઠક વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતી હોય છે, તે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કેટલીક બાબતોને લઈને સવાલો ઉઠ્યા છે, જેમાં મુખ્યમંત્રી પર તેમણે આક્ષેપ કર્યા કે મુખ્યમંત્રી આ બેઠકોમાં હાજર નથી રહેતા। આ બાબતે મામલો ગરમાયો છે। પહેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં કરેલા સવાલ। બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઊભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો। રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિંજોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા, પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો હોય, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ એક જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી। મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલો જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી। બીજું મેં જ્યારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે। આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે। તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિગ્નેશભાઈ હાજર નહોતા। મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા, આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા, અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે। પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે। આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું
કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ દેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે. અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો અને તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપતો જઈશ. ધન્યવાદ.